સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક લુણધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોની બાળકોને માહિતી આપવા આવેલા હતા. એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેને ગુજરાતીમાં રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે. સર્પની માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરડે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી. દેસુરભાઈ છે. હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા. તેમણે ખૂબ સરસ માહિતી આપી. રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે. તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એ સિવાય એણે ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે. તેમનો ખૂબ ખૂબ આભાર.